12મા શિક્ષાપત્રનો સારાંશ કે જેમાં વિરહ ભાવના દ્વારા ભગવત સ્મરણ છે. બીજા શ્લોકથી 15મા શ્લોક સુધીમાં પ્રભુના 64 નામોનું સ્મરણ છે. 4 સ્વામિનીજીના યુથના ભાવથી અને 16 શ્રૃંગાર એમ કરતા 16 ચોકુ 64 નામ છે. 50 નામ સંયોગાત્મક ભાવના, 14 નામ વિપ્રયોગાત્મક ભાવના. નામો દ્વારા પ્રભુના ગુણ, લીલા અને સ્વરૂપનું સ્મરણ છે. નામોના રટણ સ્મરણથી શ્રી સ્વામિનીજીની કૃપાથી હૃદયમાં ભાવ પ્રકટશે ત્યારે પ્રભુ પોતાનો અનુભવ કરાવશે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. પ્રિય વૈષ્ણવો, પ્રભુના ખેલ નિરાલા છે. આપને એક સાચી વાત કહું, 20 થી 25 મિનિટનું રેકોર્ડ કર્યું મેં, પરંતુ કંઈ જ અવાજ ન આવ્યો. એટલા પ્રભુના ખેલ નિરાલા છે. જરા પણ એવું આવી જાય કે હું જલ્દી પહેલાં આ કરી લઉં, પછી મારે બીજું કામ કરવું છે, તો એ પ્રભુને જરા પણ રૂતતું નથી. તો પ્રભુ કે લે કર તારું કામ, એવું થાય પછી. તો ચાલો હવે 12મા શિક્ષાપત્રનો ભાવાર્થ જોઈશું કે જેમાં શ્રી સ્વામિનીજીની જલ્પના છે. એટલે કહેવાનું તાત્પર્ય એ હતું કે કરે કરાવે શ્રીનાથજી. જ્યાં પણ આપણે એવું વિચારીએ ને કે હું કરું જીવ માને, એટલે આપણે એવું વિચારીએ કે આ કાર્ય હું કરું છું, તો તે ત્યારે થતું નથી. કરતા આપ જ છો, એટલે જ કહેવાય કરે કરાવે શ્રીનાથજી. અને આ એટલું બધું મને આ સ્તોત્ર ગમે છે, એટલે પ્રભુની એવી ઈચ્છા હોય કે 2 વાર શ્રવણ કરે, તો બધું પ્રભુના ખેલ નિરાલા છે. ચાલો હવે આપણે સૌપ્રથમ ગુજરાતીમાં ભાવાર્થ જોઈશું. ભાવનીયમ સદા ચિત્તે સ્વામિની જલ્પિતમ મોહો તાપકલેશૈર્યમ માર્ગ શ્રીમદ આચાર્ય રૂપિત. શ્રી સ્વામિનીજીએ જે વચનો કહેલા તેને ચિત્તમાં વારંવાર ધારણ કરવા અને તેની ભાવના કરવી શ્રી મહાપ્રભુજીએ સ્થાપિત કરેલો આ માર્ગ તાપ ક્લેશ યુક્ત છે. હે ગોપીજનના ઈશ, હે ગોકુળના આનંદાતા, હે ગોવિંદ, હે વ્રજ ભક્તોના પ્રાણપતિ, હે કૃપાનિધિ, મને દર્શન આપો.